સોનગઢ માં નગરપાલિકા 80માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી। ભારત દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થતા 15મી ઓગસ્ટના પાવન પર્વની સમગ્ર દેશમાં ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પણ નગરપાલિકા ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર સોનગઢ તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। સોનગઢ નગરપાલિકા ખાતે યોજાયેલા ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં નગરપાલિકાના બાંધકામ અધ્યક્ષ શ્રી આશીષભાઈ શાહના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સોનગઢ નગરપાલિકા પ્રમુખ શારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાઈ જોશી, તાપી જિલ્લા સંગઠન મહામંત્રી નિખિલભાઈ શેઠ, તાલુકા પ્રમુખ શ્રી અમિતભાઈ અગ્રવાલ, તાલુકા મહામંત્રી શ્રી વિમલભાઈ દેસાઈ, કિશોર ચૌધરી સહિત નગરપાલિકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મુસ્લિમ સમાજમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી દેશ પ્રેમ અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। આ દ્રશ્ય સોનગઢની સામાજિક એકતા અને કોમી ભાઈચારાનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું। કાર્યક્રમના અંતે બાંધકામ અધ્યક્ષ શ્રી આશીષભાઈ શાહે મીડિયાકર્મીઓ, પાલિકાના તમામ કોર્પોરેટરો તેમજ સમગ્ર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। આમ સોનગઢ તાલુકામાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી બની રહી હતી। નગરપાલિકા હોય દરેક સ્થળે તિરંગાની આન બાન અને શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। એસીમાં સ્વતંત્ર દિનની આજે જે ધ્વજવંદન કરવાનો મને જે અવસર મળ્યો એ સોનગઢ નગરપાલિકા ટીમ અને સોનગઢના આગેવાનશ્રીઓ અને સોનગઢના મિત્રો, ભાઈઓ તથા બહેનોને 80માં સ્વતંત્ર દિનની હું વડીલોને, ભાઈઓ તથા બહેનોને અને સોનગઢ નગરની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।